જૂનાગઢના કેશોદ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। કેશોદ સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને રાષ્ટ્રગાન બાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રસંગોપાત ઉદ્બોધનમાં કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે ભારતનું બંધારણ આપણું ગૌરવ છે અને જવાબદાર નાગરિક તરીકે કર્તવ્યનું પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે। તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લો પ્રવાસન, કૃષિ ક્ષેત્રે, શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે સતત વિકસિત અને વિકાસ કરી રહ્યો છે। કલેક્ટર શ્રીએ કેશોદ એરપોર્ટના ₹363 કરોડના વિસ્તરણ કાર્ય, જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી। આ પ્રસંગે વિવિધ વિભાગોના ઉત્કૃષ્ટ કારીગરી કરનાર 23 કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણ વિભાગની શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા। શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। આજે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિસભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું।